નમસ્કાર મિત્રો, અમારી ચેનલ મહાદેવ 27 માં આપનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય બોલે। આજે 21 ઓગસ્ટ ને ગુરુવાર, ચંદ્ર છે કર્ક રાશિમાં। તો 12 રાશિઓનું અમારું આજનું અવલોકન આ પ્રમાણે છે। પ્રથમ રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે નવા આર્થિક માર્ગ મળે, સાહસથી સિદ્ધિ જણાય, શેર અને સટ્ટાથી દૂર રહેવું। આપનો ભાગ્યાંક છે 5, શુભ રંગ છે પીળો, આવક અને જાવકની સરખામણી છે 3:2। મિત્રો, બીજી રાશિ તરફ નજર કરીએ। બીજી રાશિ છે વૃષભ। વૃષભ જાતિના રાશિના જાતકો માટે હિત શત્રુથી સંભાળવું, વાહન સાચવીને ચલાવવું, નવા સોદા મુલતવી રાખવા। આપનો ભાગ્યાંક છે 3, શુભ રંગ છે જાંબુડી, આવક અને જાવકની સરખામણીનો રેશિયો છે 2:4। મિત્રો, હવે ત્રીજી રાશિ છે મિથુન। મિથુન રાશિના જાતકો માટે નવા કાર્યમાં પ્રગતિ જણાય, લાંબા ગાળાના રોકાણથી ફાયદો થાય તથા યાત્રાના યોગ બને છે। આપનો ભાગ્યાંક છે 4, શુભ રંગ છે આપનો રાખોડી, આવક અને જાવકની સરખામણીનો આપનો રેશિયો છે 6:3। મિત્રો, ચોથી રાશિ છે કર્ક। કર્ક રાશિના જાતકો માટે તબિયત નરમ ગરમ રહે, સ્વાસ્થ્યની કાળજી રાખવી, પડવા વાગવાથી સાચવવું। આપનો ભાગ્યાંક છે 6, શુભ રંગ છે પીળો, આવક જાવકની સરખામણીનો રેશિયો છે 2:3। મિત્રો, પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિના જાતકો માટે નવી મુલાકાત શુભ ફળદાયી હોય, માનસિક શાંતિ જણાય, મુસાફરીના યોગ બને છે। આપનો ભાગ્યાંક છે 3, શુભ રંગ છે કાળો અને આવક જાવકની સરખામણીનો રેશિયો છે 5:4। દર્શક મિત્રો, આગળ વધીએ છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે અભ્યાસમાં પ્રગતિ જણાય, કોમ્પિટિટિવ એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે સારું રહે, દિવસ આપના માટે શુભ રહે, નાના ભાઈ બહેન કે મિત્રોથી લાભ થાય। આપનો ભાગ્યાંક છે 8, શુભ રંગ છે કેસરી, આવક જાવકની સરખામણીનો રેશિયો છે 2:3। સાતમી રાશિ એટલે કે તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે એકંદરે આનંદનો દિવસ, મજાનો દિવસ, જૂના મિત્રો મળે, ધાર્મિક કાર્ય કરી શકો, કુટુંબનો સાથ મળે। આપનો ભાગ્યાંક છે 9, શુભ રંગ છે ભૂરો, આવક જાવકની સરખામણીનો રેશિયો છે 7:3। દર્શક મિત્રો, હવે જઈએ આઠમી રાશિ। આઠમી એટલે કે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે સામાન્ય ગળાની તકલીફ રહે, યાત્રા ન કરવી એમના માટે હિતકારી છે। શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાઓ તથા હનુમાનજીના પાઠ કરવા। આપનો ભાગ્યાંક છે 11, શુભ રંગ છે કાળો અને આવક જાવકની સરખામણીનો રેશિયો છે 4:5। મિત્રો, નવમી રાશિ એટલે કે ગુરુની રાશિ ધન રાશિ। ધન રાશિના જાતકો માટે પ્રવાસના યોગ બને છે, ચામડીના લગતા રોગ પણ કે ઇન્ફેક્શન પણ થઈ શકે છે, ધન પ્રાપ્તિના દ્વાર ખુલે તથા જમીનના સોદાથી ફાયદો થાય। આપનો ભાગ્યાંક છે 6, શુભ રંગ છે લાલ અને આવક જાવકના સરખામણીના રેશિયો છે 8:2। દર્શક મિત્રો, હવે જઈશું 10મી રાશિ એટલે કે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે એક સારા અને શુભ સમાચાર છે કે ફસાયેલા નાણાં પાછા મળી શકે છે, જૂના વિવાદનો ઉકેલ મળે તથા નિર્ણય શક્તિમાં પણ વધારો થાય। આપનો આ ભાગ્યાંક છે 11, શુભ રંગ છે લીલો અને આવક જાવકની સરખામણીનો રેશિયો છે 9:7। 11મી રાશિ એટલે કે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે નોકરી કરતા જાતકો માટે દિવસ કંઈ ખાસ નથી, ટાર્ગેટ પૂરો કરવામાં તકલીફ જણાય, સ્વાસ્થ્ય સાથ ના આપે। આપનો ભાગ્યાંક છે 3, શુભ રંગ છે સફેદ અને આવક જાવકની સરખામણીનો રેશિયો છે 2:2। મિત્રો, 12મી એટલે કે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ। મીન રાશિના જાતકો માટે વેપારીઓ તથા નોકરીઓ માટે અત્યંત સારા અને શુભ સમાચાર મળી શકે છે, ધાર્યા કામ પણ થઈ શકે છે, સ્વાસ્થ્ય સાથ આપશે, મહામૃત્યુંજયના પાઠથી વિશેષ લાભ થાય। આપનો ભાગ્યાંક છે 7, શુભ રંગ છે વાદળી અને આવક જાવકની સરખામણીનો રેશિયો છે 3:1। મિત્રો, તમે તમારા જન્માક્ષર કે રાશિ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવશો, નિઃશુલ્ક એનો જવાબ આપવામાં આવશે। અમારો આ કાર્યક્રમ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। જય બોલે।